હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ હલવાઈ સ્ટાઇલ ખસ્તા આલુ સમોસાની રેસિપી। શું તમારા સમોસા હલવાઈ જેવા ખસ્તા નથી થતા અને ઠંડા પડ્યા પછી એ સોફ્ટ થઈ જાય છે? તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। સૌથી પહેલાં આપણે અહીંયા એક મસાલો રેડી કરવાનો છે, જેના માટે અહીંયા પેન લઈ લીધી છે। તેમાં 2 ચમચી જેટલા આખા ધાણા એડ કરવાના છે, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 15થી 20 કાળા મરી એડ કરી દેવાના છે। આ બધાને આપણે રોસ્ટ કરી નાખવાના છે। એને વધારે રોસ્ટ નથી કરવાના, એનો થોડો હલકો કલર બદલાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। ઠંડુ પડી જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, જેથી મસાલો અધકચરો વટાય અને જ્યારે આપણે સમોસા ખાઈએ ત્યારે તેનો ટેસ્ટ ઓર વધી જાય છે। તો આ રીતનો અધકચરો મસાલો વટાઈને રેડી થઈ ગયો છે, એને હમણાં સાઈડ પર મૂકીએ। પેણીની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અથવા તો ગ્રેટ કરીને આદુ એડ કરવાનું છે, 1 ચમચી લીલું મરચું એડ કરવાનું છે। તમે આખું લીલું મરચું કટ કરીને પણ એડ કરી શકો છો અને આપણે જે મસાલો રેડી કર્યો હતો એ બધો જ મસાલો એની અંદર એડ કરી દેવાનો છે। એને અડધી મિનિટ માટે સાંતળી નાખવાનો છે। ત્યાર પછી અહીંયા મેં બાફેલા 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે। બટાકાને બાફી નાખવાના છે અને ત્યાર પછી તેને એકદમ જ ઠંડા પાડી દેવાના છે અને હાથની મદદથી તેને આપણે આ રીતે દબાઈને ભૂકો કરી દેવાનો છે અથવા તો ચૂરો કરી દેવાનો છે। મેસર્સની મદદથી એકદમ એને મેશ નથી કરવાના। ત્યાર પછી તેની અંદર અડધી વાટકી વટાણા, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી કરતાં પણ ઓછું એટલે કે 1/4 ચમચી જેટલી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર અને કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે તમારી પાસે આમચૂર નહીં હોય તો તમે ચાટ મસાલાનો પણ યુઝ કરી શકો છો। બધું અહીંયા બરાબર મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો મસાલાનો જે કલર છે એ ખૂબ જ એકદમ બ્રાઇટ કલર આવ્યો છે, જોતાં જ આપણે મસાલો ખાવાની ઈચ્છા થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે મારા કિચનની અંદર આ મસાલાની સુગંધ ફેલાઈ ગઈ છે, ખાવાની ઈચ્છા થઈ ગઈ છે। હવે આ મસાલાને આપણે એકદમ જ ઠંડો પાડી દેવાનો છે। ત્યાર સુધીમાં આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। હું હલવાઈ સ્ટાઇલ ખસ્તા સમોસા બનાવું છું, તેના માટે અહીંયા મેં મેદાનો યુઝ કર્યો છે। મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો યુઝ કરી શકો છો અથવા તો અડધો ઘઉંનો લોટ અડધો મેદો એ રીતે પણ યુઝ કરી શકો છો। ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું છે અને અજમો 1 ચમચી એડ કરી દેવાનો છે। હવે આની અંદર મોન માટે ઘીનો યુઝ કરવાનો છે। 1/4 કપ જેટલું ઘી અહીંયા મેલ્ટ કરીને યુઝ કરવાનું છે। તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો, પણ હલવાઈ સ્ટાઇલ જ્યારે હું ખસ્તા સમોસા બનાવું છું ત્યારે ઘીનું મોન આપું છું અને ઘીનું મોન આપણે મુઠ્ઠી વાળીએ એટલું થાય એ રીતનું મોન આપવાનું છે। હાથની ઉપર આ રીતે ઘસીને બધા જ લોટની ઉપર આપણે ઘીને બરાબર કોટ કરી દેવાનું છે અને મુઠ્ઠી બંધ કરીએ ત્યારે આ રીતનું આપણું ટેક્સચર લોટનું હોવું જોઈએ, ત્યારે જ આપણા સમોસા ખસ્તા થશે। એ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ જરૂરથી કરવું। હવે એની અંદર થોડું પાણી એડ કરતા જવાનું છે। પાણી પહેલેથી વધારે એડ નથી કરવાનું, કેમ કે આ લોટ આપણે કઠણ બાંધીને રેડી કરવાનો છે, સોફ્ટ લોટ નથી બાંધવાનો। આ રીતનો કઠણ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે। પાણી એની અંદર વધારે યુઝ નહીં થઈ જાય, નહીં તો લોટ ઢીલો થઈ જશે અને સમોસા ખસ્તા નહીં થશે। તો હવે આ લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે। આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે, તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી તમને ખોલીને બતાવું છું તો લોટ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે। એક વખત તેને મસળી લેવાનો છે। ત્યાર પછી એની અંદર આપણે નાના લુવા કરીને રેડી કરી દેવાના છે। મીડિયમ સાઇઝના લુવા કરવાના છે, એકદમ નાના પણ નથી કરવાના। આ રીતનો નાનો લુવો કરીને રેડી કરી દેવાનો છે। ફ્રેન્ડ્સ, આ સમોસા બનાવવા ખૂબ જ ઇઝી છે। સમોસા જ્યારે બનાવીએ છીએ ત્યારે એની ઉપર આપણે જે ઝીણા જે કાણા થઈ જાય છે અથવા તો પપડીઓ થઈ જાય છે તે થતી નથી। એનું કારણ એ છે કે જો તમે મોન સરખું નાખ્યું હશે તો એ પપડીઓ થતી નથી। તો હવે એક લોયો લઈ લેવાનો છે અને આ લોટની જે આપણે રોટલી કરીએ છીએ તે કઈ રીતની કરવાની છે, તો તેને પતલી રાખવાની છે અને જે ઓવલ આકાર, જે અંડા આકાર હોય છે તે રીતની શેપમાં આપવાની છે, જેથી સમોસા એકદમ પરફેક્ટ રીતે ભરાશે અને એકદમ પરફેક્ટ સમોસા બનીને રેડી પણ થશે। આ રીતનો શેપ આપીને આપણે રોટલી વણી લેવાની છે।
હવે વચ્ચેથી કટ કરી દેવાની છે, જેથી 2 સમોસા આપણા બની જશે. આ રીતની પતલી રોટલી કરવાની છે. હવે તેમાંથી એક રોટલીનો ભાગ લેવાનો છે. સૌથી પહેલાં તેની કિનારીઓની ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે, ઉપરની જે કિનારી છે તેની ઉપર. હવે 2 ભાગ આપણે આ રીતે પકડવાના છે અને બંને ભાગને આપણે આ રીતે એકબીજાની ઉપર લગાવીને ચોંટાડી દેવાના છે. આ રીતે દબાવીને આપણે ચોંટાડી દેવાના છે. સરખી રીતે પાણી લગાવ્યું હશે તો એ ઇઝીલી ચોંટી જશે. ત્યાર પછી આપણે જે વચ્ચે જે ચોંટાડેલો ભાગ છે તેને આપણી સાઈડ રાખવાનો છે. હું તમને બતાવું તે રીતે આ રીતે આપણી સાઈડ રાખવાનો છે. તો તમે વચ્ચે જે હોલ જોઈ શકો છો તેની અંદર આપણે જે બટાકાનો મસાલો કર્યો છે એ અંદર એડ કરી દેવાનો છે. દબાઈને મસાલો ભરી દેવાનો છે. મસાલો એકદમ નથી ભરવાનો, નહીં તો સમોસા ખુલી જાય છે. તો હવે જે ઉપરનો ભાગ જે બચ્યો છે ત્યાં પણ આપણે પાણી લગાવી દેવાનું છે. પાણી લગાવ્યા પછી એની કોર્નર પરથી આપણે બંને ભાગ લેવાનો છે અને આ રીતે ચોંટાડી દેવાનું છે. અને જ્યારે આપણે વચ્ચે આવીએ છીએ ત્યારે સેન્ટરમાં તેને થોડુંક આ રીતે વાળી દેવાનું છે અને બંને ભાગને આ રીતે ચોંટાડી દેવાનું છે. બસ સમોસા આ રીતે જ ભરવાના છે. તો આ રીતે બધા સમોસા ભરીને રેડી કરી દેવાના છે. ખૂબ જ ઇઝીલી ભરાઈ જશે. તો જે રીતે હલવાઈ સ્ટાઇલ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે સમોસા જે રીતે બેસી જાય છે તે રીતે જ આપણા સમોસા પણ બેસી જશે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બીજું સમોસું ભરવાનું છે. તો કિનારી ઉપર પાણી લગાવી દેવાનું છે. બંને કિનારીને આપણે ભેગી કરીને વચ્ચેનો પાર્ટ આપણે દબાઈને પેક કરી દેવાનો છે. ત્યાર પછી વચ્ચે હોલ હોય ત્યાં આપણે બટાકાનો મસાલો મૂકી દેવાનો છે, દબાઈને ભરી દેવાનો છે અને આ રીતે કિનારીઓને ભેગી કરી દેવાની છે. વચ્ચેથી થોડું હલકું વાળી દેવાનું છે અને ફરીથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે. દબાઈને કરવાનું છે, જેથી આપણે તળીએ ત્યારે એ ખુલે નહીં. આ રીતે સમોસા બધા જ ભરીને રેડી કરવાના છે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ આ રીતનું ગરમ હોવું જોઈએ કે તેની અંદર તમે એડ કરો જ્યારે સમોસા ત્યારે એ તરત જ ઉપર નહીં આવી જાય. આ રીતે સમોસાને આપણે એડ કરી દેવાના છે અને આપણે તેને એકદમ જ લો ફ્લેમ પર તળવાના છે. સમોસાને તળતા વાર લાગે છે એટલે ઉતાવળ નથી કરવાની અને ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાના. અને તેને આ રીતે પલટાઈને આપણે સમોસાને તળવાના છે. સમોસાનો કલર હલકો ડાર્ક બ્રાઉન આવી જાય ત્યારે આપણે સમોસાને લઈ લેવાના છે. તો જ્યારે સમોસા તળીએ છીએ ત્યારે થોડી ધીરજ રાખવાની હોય છે, કારણ કે એને ધીમા ગેસ પર તળવાના હોય છે. તો એનો કલર તમે જોઈ શકો છો કે બહુ જ ફાઇન એવો કલર આવ્યો છે. હવે એને લઈ લેવાના છે. આ જ રીતે બાકીના બધા જ સમોસાને આપણે તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, સમોસા તળવામાં જરીક પણ ઉતાવળ નથી કરવાની. જો તમે ફાસ્ટ ફ્લેમ પર તળશો તો એનો કલર ડાર્ક થઈ જશે પણ એ અંદરથી કાચા રહેશે. હવે તમે સમોસાની ઉપર જોઈ શકો છો કે જરીક પણ એની ઉપર પપડીઓ નથી આવી અને તોડીએ છીએ ત્યારે તે એકદમ જ ખસ્તા, એકદમ જ સોફ્ટલી એ તૂટે છે. તમે આ સમોસાને સોસ સાથે, ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો કોથમીર પુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો.